વડોદરામાં લગ્નેતર સંબંધનો કરુણ અંજામ આવ્યો છે। બેવફા પત્નીએ પ્રેમી સાથે મળીને પતિનું ગળું દબાવી હત્યા કરી નાખતા ચકચાર મચી છે। વડોદરા શહેરના વાડી વિસ્તારમાં મોગલવાડા ખાતેના એક ફ્લેટમાં યુવાનના રહસ્યમય મોત પરથી વાડી પોલીસે પડદો ઉંચક્યો છે। યુવાનનું મોત ગળું દબાવવાથી થયું હોવાની વિગતો પીએમ રિપોર્ટમાં બહાર આવતા પોલીસ એક્શનમાં આવી હતી। જો કે તપાસ દરમિયાન તેની હત્યા પત્નીએ જ પ્રેમીની મદદથી કરી હોવાનું જાણવા મળતા વાડી પોલીસે હત્યાનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે। ઉલ્લેખનીય છે કે ગતરોજ સવારે 24 વર્ષીય મોહમ્મદ હમજા અબ્દુલ કાદિર તનસુજવાલા રાત્રે સૂઈ ગયા પછી સવારમાં નહીં જાગતા ઘરના સભ્યો તેને સયાજી હોસ્પિટલમાં લઈ ગયા હતા અને ફરજ પરના તબીબે મોહમ્મદ હમજાને મૃત જાહેર કરતા વાડી પોલીસે અકસ્માત મોત દાખલ કરી તપાસ હાથ ધરી હતી। બનાવની હકીકત એવી છે કે મોગલવાડા વડોદરા ખાતેના રહેવાસી ફરિયાદી જે અબ્દુલ કાદિર એમના દીકરા મોહમ્મદ હમજા નાઓના પત્ની બીબી ફાતિમા સાહિલ નામના ઈસમ સાથે આડા સંબંધ ધરાવતા હતા અને જેના અનુસંધાનમાં ગઈ તારીખ 12ના રાત્રિના 12:30થી 13 તારીખના વહેલી સવારે 7:45 વાગ્યા દરમિયાન આ જે મોહમ્મદ હમજા છે તનસુજવાલા તેમનું બંનેએ તેમની પત્ની અને તેમની સાથે આડો સંબંધ ધરાવનાર સાહિલ નામના ઈસમે મોઢું તથા ગળું દબાવી અને મોત નિપજાવેલ છે। હત્યાનું મૂળ કારણ શું? કેમ હત્યા કરી? મૂળ કારણ આડો સંબંધ છે સાહિલ નામના ઈસમ સાથે। સાહિલ શું કરે છે? સાહિલ નઈમ ફટાકડાવાલાને ત્યાં ફટાકડાનું વેચાણ કરે છે, નોકરી કરે છે। પ્રેમ સંબંધ કેટલા ટાઈમથી ચાલતો? 2-3 વર્ષથી હોવાનું જણાવે છે। આ હત્યા થઈ હોવાનું પોલીસને કઈ રીતે આખી તપાસમાં? શરૂઆતમાં એસએસજી હોસ્પિટલથી ટેલિફોનિક વર્ધી આવેલ અને જેમાં એ વર્ધીમાં જે એમના સગાઓ છે એમણે એવી હકીકત જાહેર કરેલ કે મજકૂર ઈસમ છે એ રાત્રે સૂતા પછી વહેલી સવારે ઉઠેલ નથી, એ રીતની હકીકત શરૂઆતમાં જાહેર કરેલ ડૉક્ટરની વર્ધીમાં જણાવેલ છે અને જે આધારે અકસ્માત મોત નંબર 10/2024 વાડી પોસ્ટે ખાતે નોંધવામાં આવેલ છે। આ મરણ પામનાર મોહમ્મદ હમજા અબ્દુલ કાદિર તનસુજવાલા શું કરતા હતા? મરણ પામનાર એ એમઆરનું કામ કરે છે અને સેલ્સમેન તરીકે પણ નોકરી કરે છે। આ મૃતક છે એનું જે હત્યા થઈ છે એ વ્યક્તિનું પોસ્ટમોર્ટમ કરવાનું પ્રાથમિક રિપોર્ટમાં શું હતું? પ્રાથમિક રિપોર્ટ છે એ પણ હત્યાને સમર્થન કરે છે। એફએસએલ રિપોર્ટ છે, પોસ્ટમોર્ટમ રિપોર્ટ છે અને જે ઇન્ક્વેસ્ટ પંચનામું છે એ પણ એને સમર્થન કરે છે। આટલા વર્ષથી પ્રકરણ ચાલતું હતું, લવ પ્રકરણ આ લોકોનું અચાનક મર્ડર કરવાનો આ લોકોનો ઈરાદો કેવી રીતે આવ્યો? કે આ લોકોને રૂબરૂ પકડી લીધા ઘરની અંદર કે સ્પેશિયલ? ઘરની અંદર આવીને મર્ડર કરેલું છે એના બેડરૂમમાં।